પોરબંદરમાં ગૂગલ કસ્ટમર કેરના નામે એક ફરિયાદી સાથે 5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો। 5 લાખના સાયબર ફ્રોડના આ બનાવમાં પોલીસે 2,16,000 પરત અપાવ્યા છે। ડીમેટ એકાઉન્ટ બંધ કરવા માટે કસ્ટમર કેર પર ફોન કર્યા બાદ આ છેતરપિંડી થઈ હતી। બનાવની હકીકત એવી છે કે પોરબંદરના એક નાગરિકે પોતાનું ડીમેટ એકાઉન્ટ બંધ કરાવવા ગૂગલ પાસેથી કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો। ત્યારબાદ આરોપીએ ફરિયાદીના મોબાઈલમાં અવલડેસ્ક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ફરિયાદીના ખાતામાંથી 5 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા। ત્યારબાદ ફરિયાદીએ તેનો સાયબર ક્રાઇમનો ભોગ બનેલ હોવાનું જણાતા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આ બાબતની જાણ કરી હતી, જેની ફરિયાદ તારીખ 9 ડિસેમ્બર 2023ના રોજ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી રકમ પરત અપાવી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા સમયે ખરાઈ કરવી અને હંમેશા જે તે કંપની અથવા બેંકની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો, તેમજ કોઈપણ અજાણ્યાના કહેવા પર રિમોટ ડેસ્કટોપ ઉપર શેરિંગ એપ્લિકેશન જેવી કે ટીમ વ્યુઅર, એનીડેસ્ક તેમજ અવલડેસ્ક વગેરે જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।